ઇન્વેન્ટરી જોખમમાં હોવાનો દાવો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 100% દાવા મામલે FSSAIના આદેશને ડાબરે હાઈકોર્ટમાં પડકાર્યો. 150 કરોડની ઇન્વેન્ટરી જોખમમાં હોવાનો દાવો. એલિયન ફરી ચર્ચામાં. પેન્ટાગોને UFOની નવી 41 ફાઇલો જાહેર કરી. ઈરાન પર નૌકાદળના નાકાબંધીને કડક બનાવવા માટે અમેરિકાએ મધ્ય પૂર્વમાં 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કર્યા. ગુજરાતમાં 11 અને 12 ઓગસ્ટે ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. બિહારથી ઓસ્ટ્રેલિયા મોકલાયું GI ટેગ વાળા મિથિલા મખાનાનું પ્રથમ વ્યાપારી દરિયાઈ શિપમેન્ટ. યુક્રેન સામે રશિયા 50,000 ઉત્તર કોરિયન સૈનિકોને તૈનાત કરી રહ્યું છે તેવું ઝેલેસ્કીનું કહેવું. ચીનમાં ટાયકૂન ડોલ્ફિન ત્રાટકતા રેડ એલર્ટ. 10 લાખ લોકો થયા પ્રભાવિત. પીઓકે બાદ હવે સમગ્ર પાકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. બસ ટ્રકના પૈડા થંભી ગયા. ચક્કાજામ અને તણાવ. વિદેશી રોકાણકારો ફરી ભારતના બજાર તરફ વળ્યા. 20,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. ઝારખંડ વિધાનસભા તરફના વિરોધ કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને સાથે ટીયર ગેસના સેલ છોડાયા. છતાં બેરિકેડિંગ તોડી વિધાનસભા કેમ્પસમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ. JPSCના પૂર્વ અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.